હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. આઈ હોપ કે તમે બધા મસ્ત મજામાં હશો અને તમારી ઇંગ્લિશની તૈયારી પણ જોરો શોરોથી ચાલી રહી હશે અને તમે એમાં પ્રેક્ટિસ પણ કરી રહ્યા છો. ચાલો જલ્દી તમે ફટાફટ હાજરી પુરાવી દો. તમારું સરસ મજાનું નામ લખીને તમારી હાજરી પુરાવી દો, અથવા તો તમારી મમ્મીનું નામ, તમારા માતા પિતાનું નામ લખીને આજની આપણે હાજરી પુરાવીએ, હે ને? વધારે બેટર રહેશે. હે ને? આપણે તો દર વખતે હાજરી પુરાવીએ છીએ અથવા તો વિશ કરીએ છીએ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હાઉ આર યુ, એ પણ આપણે કહીએ છીએ. આજની કોમેન્ટ સેશનમાં આપણે આજની આજે લાઈવ કોમેન્ટ છે, એ લાઈવ કોમેન્ટમાં આજે આપણે માતા પિતાના નામ લખીને હાજરી પુરાવીશું, અટેન્ડન્સ આપણે એ રીતે લઈશું. અને ચાલો ફટાફટ વિડીયોને જે વિદ્યાર્થીઓ પ્રેઝન્ટ થઈ ગયા છે, લાઈવ આવી ગયા છે, એ જલ્દીથી લાઈક કરી દો. અને હમણાં ટૂંક જ સમયમાં સમય બગાડ્યા વગર આપણે સેશનની શરૂઆત કરી દઈશું. વિડીયોની લાઈવ જે ટોપિક લેવાના છે એ ટોપિકની શરૂઆત કરી દઈશું. બાય ધ વે, તમે ટાઇટલ તો જોઈ જ લીધું હશે, ઉપરની જે થંબનેલ છે થંબનેલ પણ જોઈ લીધી હશે. એમાં તમને આઈડિયા આવી ગયો છે કે ભાઈ આજે આપણે શું સ્ટડી કરવાના છીએ. હા, તો આપણે ફ્રેઝિસ જોવાના છીએ, ફ્રેઝલ વર્બ નહીં. ફ્રેઝલ વર્બ એન્ડ ફ્રેઝિસ બોથ આર ડિફરન્ટ. બંને ડિફરન્ટ છે, બરાબર છે, અલગ છે. આપણે ફ્રેઝિસ જે જોવાના, મતલબ કે એ લખાય કંઈક બીજું અને એમનો મિનિંગ કંઈક બીજો થાય. ચાલો એક્ઝામ્પલ તો હમણાં હું તમને આપવાની છું કે ભાઈ એમના ઇંગ્લિશમાંથી જ્યારે એક એક શબ્દનો આપણે ગુજરાતી કરીએ ત્યારે એમનો મિનિંગ અલગ થાય, અને જ્યારે એ સેન્ટેન્સમાં એક સાથે આવી જાય ત્યારે પણ એમનો કંઈક અલગ મિનિંગ થઈ જાય છે. જેમ કે કહેવત હોય, ખબર છે, તમે નામ સાંભળ્યું હશે કહેવત, કે ભાઈ કહેવત એટલી અમથી હોય પણ એના ઉપરથી આપણે ઘણી બધી લાઈનો લખી શકતા હોઈએ, એમના મિનિંગ પણ ઘણા બધા હોય. સેમ એવી રીતે ઇંગ્લિશમાં પણ એવા શોર્ટ ફ્રેઝિસ છે કે જે ફ્રેઝિસ તમને કન્વર્ઝેશનમાં કામમાં આવી શકે. ચાલો તો શરૂઆત કરી દઈએ. આઈ હોપ કે તમે બધા આવી ગયા હશો સમય પર. જો કે આવી જ ગયા છે, હે ને? જેટલા આવવાના છે એટલા તો આવી જ ગયા છે. ફાઇનલી સ્ટાર્ટ કરી દઈએ આપણે. અને એમાંનું પહેલું છે લાઈક અ ડ્રીમ. લાઈક અ ડ્રીમ મતલબ શું થાય ખબર? સ્વપ્નની જેમ. ભાઈ આનું તો ઇંગ્લિશ બરોબર જ છે, ભાઈ સ્વપ્નની જેમ. તો તમે આમાં આવું કંઈક સેન્ટેન્સ બોલી શકો, શી ટોક્સ, અથવા તો કન્વર્ઝિસ ઇન જર્મન લાઈક અ ડ્રીમ. કે ભાઈ એ સ્વપ્નની જેમ ઇંગ્લિશ બોલી રહી હતી, ભાઈ એકદમ એમને સપનું જેવું લાગતું હતું. તો લાઈક અ ડ્રીમ. દેન સેકન્ડ છે બોસ અરાઉન્ડ. બોસ અરાઉન્ડ એટલે પેલો બોસ જે હોય એ બોસ નહીં, મતલબ શી ઓલવેઝ બોસ અરાઉન્ડ. એનો મતલબ શું થશે કે તે હંમેશા પોતાની જ મનમાની કરે છે, એની જ ચલાવે છે, એવું. જ્યારે કોઈ પોતાનું ચલાવતું હોય ને અને આપણું સાંભળતા ન હોય, પેલા આપણને પૂછે પણ પછી આપણું તો ચાલવાનું દે, એનું ચલાવ્યા કરતી હોય અથવા તો કરતો હોય, તો તમે અહીંયા કહી શકો હી અથવા તો શી અથવા તો કોઈ પણ વ્યક્તિનું નામ, અને કહી શકો શી ઓલવેઝ. બોસનો વી એસ કે યસ વાળું ફોર્મ લાગી જશે, કારણ કે યાર જ્યારે પણ થર્ડ પર્સન હોય અને પ્રેઝન્ટ ફોર્મ હોય ત્યારે આની પાછળ શું લાગી જશે? એસ લાગી જશે. બોસીસ અરાઉન્ડ, કે હંમેશા તેણી પોતે એનું ચલાવે છે. અથવા તો યુ ઓલવેઝ બોસ અરાઉન્ડ, તમે હંમેશા તમારું જ ચલાવો છો, આવું પણ તમે કહી શકો. અને નેક્સ્ટ થર્ડ સેન્ટેન્સ, ડાર્ક હોર્સ એટલે કે કાળો ઘોડો. ના, ડાર્ક હોર્સ એટલે કે છુપે રુસ્તમ. તમે છુપા રુસ્તમ છો. તો અહીંયા તમે એક સેન્ટેન્સ તરીકે કહી શકો યુ આર ડાર્ક હોર્સ. યુ આર ડાર્ક હોર્સ. છે ને ઇંગ્લિશ ઇઝ અ વેરી ફની લેંગ્વેજ. કીધું હતું મેં તમને લાસ્ટ લેક્ચરમાં, ઇંગ્લિશ ઇઝ અ વેરી ફની લેંગ્વેજ. એમાં ટ્રેજેડી પણ છે, એમાં કોમેડી પણ છે, અને ફની લેંગ્વેજ છે. અને એમાં તો કેટલા જોક્સ બની ગયા છે, બાપ રે બાપ. ગુજરાતી અથવા તો હિન્દીની પાછળ આઈએનજી લગાવીને હે બોલે જાય કે ના બોલે જાય. ચાલો જોઈએ. તો આ ત્રણ વર્ડ યાદ રાખી લેજો. ફર્સ્ટ વર્ડ હતો લાઈક અ ડ્રીમ, દેન બોસ અરાઉન્ડ, દેન ડાર્ક હોર્સ. આ તો યાર નોર્મલ છે, તો તમને રમતા યાદ રહી જશે. રમતા હમણાં તમે અહીંયા 2-3 સેન્ટેન્સ બનાવી નાખશો, હે ને? આ યાદ રાખજો, બોસ અરાઉન્ડ કે હંમેશા પોતાની ચલાવે છે. ડાર્ક હોર્સ એટલે કે છુપા રુસ્તમ જે હોય, હે પાછળથી કંઈક હોય, પાછળથી મતલબ કે કોઈક
ફ્રેન્ડની સાથે એમની જે રિયલ જે એમની હેબિટ્સ હોય છે, રિયાલિટી જે હોય છે બહાર આવતી હોય, ત્યાં સુધી તે બધાની સામે સિન્સિયર બનીને જ ફરતા હોય છે, મસ્ત મસ્ત સ્માઇલ આપતા રહેતા હોય છે. એટલે આવું. નેક્સ્ટ આગળ જોઈએ. એના પછી ત્યારબાદ જસ્ટ આઈ વોશ, બહુ મસ્ત વર્ડ છે યાર. જસ્ટ આઈ વોશ એટલે શું થાય ખબર છે? હી જસ્ટ આઈ વોશ, અથવા તો ઈટ, અથવા તો ધેટ્સ અથવા તો ઇટ્સ. તો તમે આમ પણ કહી શકો ધેટ્સ. જસ્ટ આઈ વોશ, જસ્ટ આઈ વોશ. આઈ વોશ મતલબ કે દેખાડો કરવો, તે માત્ર દેખાવો છે. That just I wash. વાહ ભાઈ વાહ, કેટલો સરસ પરિવાર છે, સાથે મળીને રહે છે. ત્યાં બાજુમાંથી કોઈ બોલે હા, that's just I wash. આવું જોવા મળે આવું આપણને ક્યાંક વળી હોય તો તમે આવું કહી શકો, that's just I wash. Then એક્સેલ મી ટુ ધ સ્કાય, તમારા કોઈ વખાણ કરે છે, વખાણ કરીને ચણાના ઝાડ ઉપર બેસાડી દે છે અને પછી ધડામ કરતા નીચે તમે પડો છો, ત્યારે તમે યુઝ કરી શકો ડોન્ટ એક્સેલ મી ટુ ધ સ્કાય, એટલે કે મને તું ચણાના ઝાડ પર નહીં ચડાવ. તો અહીંયા ચણા માટે આપણે કોઈ ઇંગ્લિશ વર્ડ યુઝ નહીં કરીએ, પ્રોપર આ એક ફ્રેઝનો યુઝ થશે. તો આપણે આમાં સેન્ટેન્સ બનાવવું હોય તો આવી રીતે આપણે કહી શકીએ, ભાઈ યુ એક્સેલ મી, કે ભાઈ તું શું કરી રહ્યો છે, મને ચણાને ઝાડ પર ચડાવી રહ્યો છે. Don't excel me to the sky. What a wonderful sentence, what a wonderful phrase. કેટલું મસ્ત છે ને. હા, તો હવે તમને એમ લાગે કે કોઈ તમારા વખાણ કરી રહ્યા છે અને તમને ખબર છે કે ભાઈ હા એ ખોટા વખાણ કરે છે, then you can say you excel me to the sky, don't excel me. ओके, मुझे पता है मैं क्या हूँ, कैसी हूँ, वगैरह वगैरह. ओके, નેક્સ્ટ આગળ જોઈએ. ફ્લાઇંગ હાઈ. ફ્લાઇંગ હાઈ એટલે કે ઉપર ઉડી રહ્યા છે ના, બહુ જ ખુશ છો તમે. જ્યારે તમે બહુ જ ખુશ છો ને ત્યારે તમે આવું કહી શકો, આઈ એમ ફ્લાઇંગ હાઈ. I am flying high. Doesn't mean કે હું આકાશમાં ઉડી રહી છું. Doesn't mean એનો મીનિંગ થશે કે હું ખૂબ જ ખુશ છું. અથવા તો બીજી કોઈ વ્યક્તિ ખૂબ ખુશ છે, રોજ તો મોઢું ચડાવીને ફરતી હોય છે અને અચાનક ખબર નહીં એની લાઈફમાં શું જાદુ થઈ જાય અને બીજા દિવસે એ મસ્ત હસતા રહેતા હોય છે. આપણે ગમે એમ કહીએ તો હસતા રહેતા હોય છે. ઓલું મૂવી આવે છે ને, કઈ બાઘાવાળું કંઈક મૂવી છે, ભૂલાઈ ગયું, નાડી દોષ, એમાં પેલી હસતી જ રહેતી હોય, કોઈ કંઈ પણ કહે હા સ્માઇલ જ આપે. એટલે જ્યારે કોઈ બહુ જ ખુશ હોય ત્યારે તમે કહી શકો યુ આર ફ્લાઇંગ હાઈ, અથવા તો આઈ એમ ફ્લાઇંગ હાઈ, શી ઇઝ ફ્લાઇંગ હાઈ, અથવા કોઈ પણ વ્યક્તિનું નામ લઈને તમે કહી શકો કે તમે તો બહુ ખુશ દેખાવ છો, તેણી બહુ ખુશ લાગે છે, તું બહુ ખુશ છે. હે આવું. નેક્સ્ટ આગળ. એના પછી રાઇડર્સ. રાઇડર્સ મતલબ શું થાય? પઝલ. રાઇડર્સ મતલબ શું થશે? પઝલ થશે. ચાલો જોઈએ હવે આપણે રાઇડર્સ. ડોન્ટ રાઇડર્સ આપણે એવું કહી શકીએ, ડોન્ટ ટોક ઇન રાઇડર. ભાઈ પઝલમાં વાતો નહીં કરો, સીધી વાત કર, હું સીધો છું અથવા તો હું સીધી છું, તું મારી આરે સીધી જ વાતો કરો. આવી રાઇડર્સમાં વાત કરવાની કોઈ જરૂર નથી. તો ત્યારે તમે કહી શકો, જ્યારે કોઈ પઝલમાં વાત કરી રહ્યા હોય, કોડ લેંગ્વેજમાં વાત કરી રહ્યા હોય એન્ડ એ સમયે તમે એમને ન સમજી શકો, ત્યારે તમે ઇંગ્લિશમાં એમને કહી શકો છો ફ્રેઝિસ વર્ક તરીકે, ડોન્ટ ટોક ઇન રાઇડર ટુ મી. બરાબર છે ભાઈ, મારી સામે આ ભાઈ બધું પઝલ કરવાની નહીં, સીધી રીતે બક, નહીં તો નાખે એક ઝાપટે. ફ્રેન્ડ હોય તો પછી એ આવે, ઝાપટે આવે. વ્હાઇટ એલિમેન્ટ, ઓહો સફેદ હાથી થાય, બિલકુલ પણ સફેદ હાથી ન થાય. જો આવું કંઈક થાય કે ભાઈ માય બાઇક ઇઝ અ વ્હાઇટ એલિફન્ટ. મારી ગાડી જે છે ને એ સફેદ હાથી છે. તમને એવું લાગે કે એવું ગુજરાતી થાય? મને એવું થયું હતું કે ભાઈ આવું ગુજરાતી થાય, જ્યારે મને નહોતું આવડતું ને ત્યારે, પણ હવે આવડી ગયું ને, હવે સમજવા માંડી. જેમ જેમ મને આમ શીખતી ગઈ ને આમ ને તેમને કરતા ગયા ને એટલે ખબર પડી ગઈ ભાઈ વ્હાઇટ એલિફન્ટ એટલે હા એક બાજુ એનું ગુજરાતી એ પણ થાય, પરંતુ સેન્ટેન્સમાં આપણે જ્યારે એમનો યુઝ કરીએ છીએ ત્યારે એમનો યુઝ થાય ખૂબ જ ખર્ચાળ. મારી ગાડી જે છે ને એ ખૂબ જ ખર્ચાળ છે. માય કાર ઇઝ
વેરી વ્હાઇટ, વેરી પછી ન્યા વેરી નહીં યુઝ કરવાનો. આપણે જ્યારે એમ કહીએ ને કે ભાઈ વેરી કોસ્ટલી, તો વેરી કોસ્ટલી ની જગ્યાએ તમે વ્હાઇટ એલિફન્ટ બોલી શકો. આ મતલબ એક એડવાન્સ વર્ડ છે, એડવાન્સ ફ્રેઝ છે કે જેમાં તમે વેરી કોસ્ટલી ની જગ્યાએ લખી શકો વ્હાઇટ એલિફન્ટ. તો માય બાઇક ઇઝ અ વ્હાઇટ એલિફન્ટ. મારી ગાડી ખૂબ જ ખર્ચાળ છે. માય કાર ઇઝ અ વ્હાઇટ એલિફન્ટ. મારી જે ગાડી 4 પૈડા વાળી જે કાર છે એ મોટર કાર, આપણે જેને કહીએ છીએ મોટર કાર, એ ખૂબ જ ખર્ચાળ છે. માય વાઇફ ઇઝ વ્હાઇટ એલિફન્ટ. મારી પત્ની જે છે સફેદ હાથી છે. આહા, મારી પત્ની પણ ખૂબ જ ખર્ચાળ છે, ખર્ચેલી છે. નેક્સ્ટ આગળ જઈએ. ખરેખર આમ જોવા જાવ તો વ્હાઇટ એલિફન્ટ જે છે માત્ર ને માત્ર વસ્તુ માટે વપરાય છે, બીજે કોઈ પણ થિંગ માટે વપરાતું નથી. રિમેમ્બર ધીસ પોઈન્ટ. નેક્સ્ટ આગળ લેક્ચર મી. હવે ભાઈ તમને કોઈ ભાષણ દે છે, લેક્ચર મી ભાષણ. ભાઈ જ્યારે કોઈ તમને ભાષણ આપે છે ત્યારે તમે કહી શકો કે ભાઈ મને ભાષણ આપવું નહીં. લેક્ચર મી મતલબ શું થાય? ભાષણ આપવું થાય. એટલે તમને આ સારી રીતે ખબર છે તો આપણે અહીંયા લખશું ભાષણનું લખીએ ડોન્ટ લેક્ચર મી. ડાયરેક્ટ તમે આવું કહી શકો, ડોન્ટ ટ્રાય ટુ લેક્ચર મી, અથવા તો જસ્ટ ડોન્ટ. तू जो मिला तो हो गया हासिल मैं, क्योंकि तू धड़कन मेरी जान, जाने जाना ढूंढे तुझे दीवाना. डोंट लेक्चर मी. भाषण मत देना वरना टपक जाएगा. ચાલ, that spirit. સ્પિરિટ મતલબ હા એ આત્મા છે. ઓ તો આપણે ભૂત છીએ. ઓ હા, એ આત્મા, એ આત્મા, એ આત્મા, એ આત્મા, એ સ્પિરિટ છે, જુસ્સો છે, એ જુસ્સો. ના હા, યે હુઈ ના બાત. આપણે એમ કહીએ ને હિન્દીમાં, અથવા તો આ થઈને કમાલ, અથવા તો વાહ ભાઈ વાહ ક્યાં કમાલ કર દિયા. યે હુઈ ના બાત વાળું. જ્યારે પણ કોઈ કંઈક એમ કહે છે, પ્રોપર ગુજરાતી આપણે એમ કહીએ કે ભાઈ કોઈ કંઈક કરીને આવે છે, અથવા તો કંઈક એવું અમેઝિંગ વન્ડરફુલ કરીને આવે છે, કામ પતાવીને આવે છે, ત્યારે આપણે કહે છે હા ધેટ્સ ધ સ્પિરિટ. હા એ જુસ્સો છે ભાઈ. આપણે એમ પણ કહી શકીએ કે ભાઈ હા એ જુસ્સો છે, હા એ બાત છે ને ભાઈ, કંઈક તો બાત છે. તો ત્યારે તમે યુઝ કરી શકો ધેટ્સ ધ સ્પિરિટ. યુ ડીડ વન્ડર્સ. વન્ડર્સ મતલબ કે તમે બહુ મસ્ત કર્યું છે. તો આ કોઈ તમારા માટે કોઈ ટફ નથી કે જે તમે સમજી ન શકો. ઇટ્સ અ કોમન. જેવો એમનો મિનિંગ છે એવો જ એમનો પર્પઝ છે, એવો જ એમનો યુઝ છે. તો આ ધેટ્સ ધ સ્પિરિટ એન્ડ યુ ડીડ વન્ડર્સ મતલબ કે તમે બહુ સારું કર્યું, અથવા તો કોઈ કરી રહી છે તો તમે ત્યારે આઈએનજી ફોર્મ લગાવીને પણ કહી શકો યુ આર ડુઈંગ વન્ડર. તમે બહુ સારું કરી રહ્યા છો. તો આવી રીતે જ્યારે કોઈ ક્રિયાને તમારે આઈએનજી ફોર્મમાં લાવી છે ત્યારે તમે અહીંયા કહી શકો, જે રીતે મેં તમને એક્ઝામ્પલ આપ્યું એ. નેક્સ્ટ એના પછી આપણે આગળ જોઈએ. નેક્સ્ટ નંબર 6 પર પ્લે ઇટ કુલ. પ્લે ઇટ કુલ મતલબ શું થાય ખબર છે? ભાઈ ઠંડેથી રમો એમ થાય? ના ના ના, જે કરો ને ઠંડા મગજથી કરો, એ કામ ઠંડા મગજથી કરો. પ્લે ઇટ કુલ મતલબ કે શાંત મનથી, ઠંડા મગજથી એ કાર્યને કરો. આવું કંઈક એમનું ગુજરાતી થાય છે પ્લે ઇટ કુલ. જ્યારે કોઈ ગુસ્સામાં હોય અને ગુસ્સામાં કામ કરતું હોય, ગુસ્સામાં એ ગુસ્સો ચડાવીને કામ કરતું હોય, ધડાધડ 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 ફટાફટ ફટાફટ, ત્યારે તમે એમને કહી શકો પ્લે ઇટ કુલ. ઓકે, હા, ઓર્ડર પણ આપી શકો, અથવા તો તમે શાંતિથી પણ કહી શકો પ્લે ઇટ કુલ બેટા. બેટા ફ્રેન્ડ હોય તો તમે એને બેટા કહી શકો. કહી શકાય નો કહી શકાય? બેટા જોઈએ આમ બુદ્ધિ વગર ના હોય એ જ ગુસ્સો કરે ને. નેક્સ્ટ આગળ જોઈએ આપણે. શી હેઝ હર ઓન વેઝ. શી હેઝ હર ઓન વેઝ મતલબ કે તેણી હંમેશા તેમનું જ ચલાવે છે. આ કંઈક આગળનું જે સેન્ટેન્સ હતું એના જેવું છે કે ભાઈ અહીંયા શું કહે છે કે તેણી હંમેશા તેનું પોતાનું જ ચલાવે છે. તો ઓન વેઝ મતલબ શું થાય કે તેની રીતે કરવું એમ નહીં, પરંતુ તેનું જ ચલાવે છે, તેની મનમાની કરે છે. તો શી હેઝ હર ઓન વેઝ કે તેણી તેના મનનું જ કરે છે. નેક્સ્ટ ડોન્ટ વિસ્પર મતલબ કે કાનાફૂસી ન કરવી, અથવા તો ભાઈ ધીરે ધીરે બણબણાટ ન કરવો. ડોન્ટ વિસ્પર ન, પરંતુ બણબણાટ ન કરવો. જ્યારે કોઈ તમારા વિશે વાત કરી રહ્યા હોય, તમને એમ લાગતું હોય કે હા એ મારા વિશે જ વાતો કરી રહ્યા છે, મને જ કંઈ કહી રહ્યા છે, ત્યારે તમે કહી શકો ડોન્ટ વિસ્પર મી. તમને ખ્યાલ હશે કે એ તમારા વિશે જ બોલી રહ્યા છે, ત્યારે તમે આ જઈને કહી શકો કે ડોન્ટ વિસ્પર મી. કાનાફૂસી કરવાની કોઈ જરૂરત નહીં, ભાઈ મારી સામે બોલવું હોય તો બોલી લે. ઓકે, ચાલો
નેક્સ્ટ આગળ જોઈએ આપણે પપેટ. પપેટ મતલબ શું થાય ખબર છે? પુપેટ મતલબ કે ચમચાગીરી કરવી. શું થાય? ચમચાગીરી કરવી. તો આમાં આપણે એમ કહીએ કે ભાઈ ડોન્ટ પુપેટ ડોન્ટ પુપેટ ઓફ હિમ, એટલે કે તેની ચમચાગીરી નહીં કર અથવા તો મારી ચમચાગીરી ન કર, એવું પણ થઈ શકે અહીંયા, હે ને? તો તમે આમાંથી કોઈ પણ કરી શકો. ડોન્ટ બી વર્ડ યુઝ કરાય અહીંયા, કારણ કે બી એટલે રહેવું થાય. તો ડોન્ટ બી પુપેટ ઓફ હિમ અથવા તો મી અથવા તો મી નહીં, સોરી, હર. હિમ અથવા તો હર, કે ભાઈ તેની ચમચાગીરી નહીં કર. જ્યારે કોઈ ચમચું હોય, ચાપલું હોય, તો ત્યારે તમે એમને આ સેન્ટેન્સ કહી શકો, ડોન્ટ બી પુપેટ ઓફ હિમ, કે ભાઈ તેની ચમચાગીરી કરવાની કોઈ જરૂર છે નહીં. નેક્સ્ટ, આઉટ એન્ડ આઉટ લાય, મતલબ કે ભાઈ કોઈ વસ્તુ તદ્દન ખોટી હોય. શું હોય? તદ્દન ખોટી હોય, ત્યારે તમે કહી શકો આઉટ એન્ડ આઉટ લાય, કે તે તદ્દન ખોટું છે. તો અહીંયા તમે સેન્ટેન્સ બનાવી શકો ઇટ્સ એન. અહીંયા આઉટ છે એટલા માટે આર્ટિકલ સ્વરૂપે શું આવશે? એન આવશે. તો આ રીતે સેન્ટેન્સ બનશે ઇટ્સ એન આઉટ એન્ડ આઉટ લાય, કે તે શું છે? કે ભાઈ એક તદ્દન ખોટું છે. બરાબર છે. શું છે? તદ્દન એટલે તદ્દન ખોટું જ છે, એકદમ ખોટું જ છે, ભાઈ સાવ ખોટું છે. ભાઈ એ જે આમ કંઈક કહી દીધું હોય ત્યાં તમારે કેવું હોય કે ભાઈ સાવ ખોટું છે, ત્યારે તમે યુઝ કરી શકો આઉટ એન્ડ આઉટ લાય. હવે હું તમને એક વર્ડ આપું છું, ક્રેકપોટ. તમારે મને આનો આન્સર થોડું ટફ છે આનું શોધવું, થોડું ટફ છે આનું શોધવું, પણ તમારે આનું તમારે કરવું પડશે, શોધવું પડશે. ઓકે, થઈ જશે. હોમવર્કમાં આપું છું ક્રેકપોટ. બહુ મસ્ત વર્ડ છે, બહુ મસ્ત વર્ડ છે. તમે આ ગમે ને ચિપકાવી શકો છો જ્યારે બહુ મોટી મોટી જીતતા હોય ને ત્યાં. ચાલો નેક્સ્ટ, મતલબ ત્યારે નહીં, એટલે આમ અમુક સિચ્યુએશનમાં. ચાલો આનો આન્સર તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. જો કે હું તમને કોમેન્ટ બોક્સમાં આનો આન્સર આપી જ દઈશ. હા, થોડીક હેલ્પ કરી દઈશ, હિન્ટ આપી દઈશ. એ હિન્ટનો યુઝ કરીને તમારે આનું એક સેન્ટેન્સ બનાવવાનું છે. હું તમને મિનિંગ આપી દઈશ, એ મિનિંગનો યુઝ કરીને તમારે એનું સેન્ટેન્સ બનાવવાનું રહેશે. ઓકે, નેક્સ્ટ હવે આપણે એના પછી જોઈએ આગળ. હી ઇઝ સેફ એન્ડ સાઉન્ડ, એટલે કે તે સહી સલામત છે. હી ઇઝ સેફ એન્ડ સાઉન્ડ એટલે શું થશે? સહી સલામત હોવું. તો સેફ સાઉન્ડ માટે આપણે અહીંયા વર્ડ યુઝ કરી શકીએ સહી સલામત. ગુજરાતી. આઈ હેવ અ ક્લોઝ શેવ ટુડે, એટલે કે હું વારંવાર બચી ગયો, એમ વારંવાર બચી ગયો. અથવા તો આપણે એમ કહેતા હોય ને કે ભાઈ માંડ બચ્યો, એમ ભાઈ આપણે ઘણી વખત બોલતા હોય કે ભાઈ માંડ એ શું કર્યું? બચી ગયો. ભાઈ અડતા કંઈક થઈ ગયું હોય ને ભાઈ બચી ગયો, આમ નજીક જ હોય ને એવું કંઈક થઈ ગયું હોય તો બચી ગયો. ભાઈ માંડ તે બચી ગયો, અથવા તો બચી ગઈ, અથવા તો હું બચી ગયો. આઈ હેવ અ ક્લોઝ શેવ ટુડે, કે ભાઈ હું માંડ બચી ગયો. નેક્સ્ટ, ટેલિંગ અ લાય ડઝન્ટ બિફિટ યુ. ટેલિંગ અ લાય ડઝન્ટ બિફિટ યુ. બિફિટ યુ મતલબ શું થશે? સૂટ થવું, કે ભાઈ તને આ શોભા નથી દેતું. સૂટ યુ, બિફિટ યુ મતલબ શું થાય? શોભા દેવું. તો ટેલિંગ અ લાય, ખોટું બોલો છો ને એ તમને શોભા નથી દેતી. બહુ સારું નથી લાગતું. ભાઈ તમારે કોઈને કેવું છે કે કોઈ ખોટું બોલી રહ્યા હોય, તમને ખબર છે, એમના મોઢા જોઈને તમને ખબર પડી જાય કે ભાઈ આ ખોટું બોલી રહ્યા છે, અને પાછળથી તમને ઘણી બધી એવી પોઈન્ટ મળ્યા હોય કે જેનાથી તમને ખ્યાલ આવે કે ભાઈ આ તદ્દન ખોટું બોલી રહ્યા છે, ત્યારે તમે યુઝ કરી શકો ટેલિંગ અ લાય ડઝન્ટ બિફિટ યુ, કે ખોટું બોલો છો એ તમને શોભા બિલકુલ પણ દેતું નથી. તો આટલા ફ્રેઝીસ છે કે જે તમે ડેઈલીના રૂટીન લાઈફમાં પણ તમે આમનો યુઝ કરી શકો છો. અને ફ્રેઝીસ જે હોય એને ઇંગ્લિશ એડવાન્સ ઇંગ્લિશ કહેવામાં આવે છે. આની જગ્યાએ તમે બીજા મિનિંગ પણ લઈ શકો. સૂટ યુ તમે બોલો તો પણ એનો મતલબ શું થાય? શોભા દેવું. બરાબર, સૂટ મતલબ શું થાય? કે તમને શોભા નથી દેતું, તમને મેચ નથી થતું, ડઝન્ટ મેચ યુ, કે ભાઈ તમને જરા કંઈ પણ મેચ થતું જ નથી, સૂટ જ નથી થતું. પરંતુ અમુક વર્ડ હોય કે જેને આપણે એડવાન્સ ઇંગ્લિશમાં લઈએ છીએ. તો અત્યારે મેં જે તમને ફ્રેઝીસ આપ્યા
એ ફ્રેઝીસ, એ જે વર્ડ્સ હતા, એ વર્ડ્સ રેગ્યુલર તમે જે ઇંગ્લિશ યુઝ કરો છો એમાંના થોડા મેં તમને એડવાન્સમાં આપ્યા હતા. અને એક હોમવર્ક મેં તમને આપ્યું છે ક્રેકપોટ, એમનું તમારે મને એક સારું એવું સેન્ટેન્સ બનાવીને આપવાનું રહેશે. ઓકે, ગૂગલ ટ્રાન્સલેટમાં આઈ થિંક તમને નહીં મળે, એટલે ટ્રાય નહીં કરતા ગૂગલ ટ્રાન્સલેટમાં શોધવાનો. હા, ગૂગલનો જે સર્ચ એન્જિન છે, બરાબર, ચેટ જીપીટી છે, જો કોઈ એ યુઝ કરતું હોય, બરાબર, જીપીટી નહીં, આમાં પછી એ બધું થઈ જાય. હા, તો કોઈ પણ સર્ચ એન્જિનનો યુઝ કરીને તમે આમના સેન્ટેન્સ શોધી શકો છો. જો કે હું તમને થોડીક હિન્ટ તો આપી જ દઈશ. ઓકે, ચાલો, તો આજનો આપણો જે આ સેશન હતો એ ફ્રેઝીસ પર હતો. આઈ હોપ કે તમને સારી રીતે સમજાઈ ગયું હશે. હવે આપણે વિદાય લઈ લઈએ. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.